નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। ભીડને કોઈ ચહેરો નથી હોતો, ભીડનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ જમ્મુ કાશ્મીરમાં ભીડના માધ્યમથી જે કંઈ થાય છે તેને ચહેરો પણ હોય છે અને ધર્મ પણ હોય છે। આ વખતે કથિત ચહેરો સામે આવી રહ્યો છે, મિરવાઇઝ ઉમર ફારૂક, અને જે ધર્મ છે તેની અત્યારે જાહેરમાં ચર્ચા નહીં કરીએ। જમ્મુ કાશ્મીરમાં જામિયા મસ્જિદની બહાર ભીડ દ્વારા ડીએસપીને મારી મારીને હત્યા કરી નાખવામાં આવી। ડીએસપીનો પરિવાર તો ડીએસપીના આવા કમોત બાદ પણ ગર્વથી કહે છે કે હા, અમે ભારતીય છીએ, પરંતુ ભારતમાં રહીને ભારતનું ખોદનારા અને આવી કાયરતાવાળી હરકતો કરનારા છે કોણ? આ એવા લોકો છે કે જેના માટે ગદ્દાર કે સાપોલિયા જેવા શબ્દો વાપરવા પણ ઓછા ગણાશે। હવે ગદ્દારોમાં જો આટલી હદે હિંમત છે કે તે ડીએસપી કક્ષાના અધિકારીને મારી મારીને નિર્વસ્ત્ર કરીને ખતમ કરી શકે, તો પછી આવી હિંમતને ડામવા માટે શું કરવું જોઈએ? આવી ભયંકર બીમારીનો શું છે ઈલાજ? આ જ વિષય પર છે આજનું મહામંથન। ગદ્દારોની હિંમત તો જુઓ। જમ્મુ કાશ્મીરમાં દેશના ગદ્દારોની ફરી કાયરતાભરી હરકત સામે આવી છે। દેશના ગદ્દારોએ જામિયા મસ્જિદ બહાર એવો ખૂની ખેલ ખેલ્યો કે જેમાં એક જાંબાજ ડીએસપીની સરેઆમ હત્યા કરી નાખવામાં આવી। દેશના ગદ્દારોએ ઢોરની જેમ માર મારીને મસ્જિદ બહાર જ ડીએસપીને મોતને ઘાટ ઉતારી દેવાય। દેશના ગદ્દારોની નાપાક હરકતના કારણે આજે વધુ એક જવાનનો ભોગ લેવાયો છે। जम्मू कश्मीर में गुस्से भरायेली भीड़े एक पोलीस अधिकारी डीएसपी नी मस्जिद बहार ड्यूटी दरमियान हत्या करी नाखी। भीड़े पोलीस अधिकारी ने निर्वस्त्र करीने पत्थर मार्या अने तेनी हत्या करी। भीड़ कथित रीते डीएसपी द्वारा गोळीओ चलाव्या बाद हिंसक बनी हती। घटना बाद क्षेत्र में तणाव छे अने मोटी संख्या में सुरक्षा दळोने तैनात करवामां आव्या छे। आ मामलामां 2 लोकोनी धरपकड़ कराई छे, ज्यारे त्रीजानी ओळख थई चूकी छे। डीजीपीए जणाव्युं कि दोषितों पर कड़क कार्यवाही करवामां आवशे। ये हुआ है जामिया मस्जिद के बाहर, और अनरूली मॉब ने हमारे डीएसपी साहब का मर्डर किया है। उन सबको कानून को फेस करना पड़ेगा। उसमें से 3 लोग आइडेंटिफाई हुए हैं, 2 को अरेस्ट किया है, बाकी लोगों को भी अरेस्ट किया है। घटना गुरुवारे रात्रे बनी। नौहटा विस्तारमां डीएसपी मोहम्मद अयूब जामिया मस्जिद बहार तेमनी ड्यूटी करी रह्या हता। पुलिस सूत्रों मुजब रात्रे लगभग 12:30 वागे કેટલાક લોકોએ જામિયા મસ્જિદની નજીક ડીએસપી અયુબને પસાર થતા જોયા। આરોપ છે કે તે મસ્જિદથી બહાર આવતા લોકોની તસવીર લઈ રહ્યા હતા। સૂત્રે જણાવ્યું, લોકોએ જ્યારે પંડિતને પકડવાની કોશિશ કરી તો તેમણે પોતાની પિસ્તોલથી ગોળી ચલાવવાની શરૂઆત કરી, જેનાથી 3 લોકો ઘાયલ થયા હતા। ત્યારબાદ ભીડે તેમની હત્યા કરી નાખી। ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરો મારીને હત્યા કર્યા બાદ તેમને નિર્વસ્ત્ર કર્યા હતા। मेरा भाई, छोटा भाई, मेरा छोटा भाई था, मैंने उसके अपने हाथों से पाला है। हमारे बेकसूर अंकल को मारा इन्होंने, हमारे बेकसूर, हमारे ईमानदार अंकल को मारा। हम इंडियन हैं, हम इंडियन हैं। सीएम महबूबा मुफ्तीए पण आ घटनानी निंदा करी। તેમણે કહ્યું કે જો પોલીસનો ધૈર્ય જવાબ આપશે તો પછી જૂનો સમય પરત આવશે। જ્યારે રોડ પર જીપ્સી જોઈને લોકોને ભાગવું પડતું હતું, તો ડીજીપી એસપી વેદે કહ્યું કે લોકોએ સમજવું જોઈએ કે સારું શું છે અને ખરાબ શું છે। જે તેમની સુરક્ષા માટે ડ્યુટી કરી રહ્યા હતા તેમની જ તેમણે મારપીટ કરીને હત્યા કરી નાખી। जो डीएसपी साहब थे, इन्होंने ये सोचा कि ये इनका अपना इलाका है, इसलिए इन्होंने बड़े दिन की
की वजह से जो इनके पास अपने सिक्योरिटी के लोग थे उनको बोला कि वो चले जाए अपने घरों में शव खाने के लिए। तो इससे ज्यादा भरोसे का खून क्या हो सकता है। मैं ये बताना चाहती हूँ, जम्मू कश्मीर की जो पुलिस है ये पूरे मुल्क में वन ऑफ द बेस्ट पुलिस फोर्स है। ये बहुत ही ज्यादा बहादुर हैं, बहुत ही ज्यादा हिम्मत वाले हैं, पर इस वजह से ये सब्र कर रहे हैं कि जम्मू कश्मीर में अपने लोगों के साथ डील करते हुए दे आर शोइंग रेस्ट्रेंट। पर जिस वक्त जिस दिन इनके सब्र का पैमाना लबरेज होगा तो मैं समझती हूँ बहुत मुश्किल हो जाएगी। कि मैं इस घटना की पुरजोर जो है भर्त्सना करता हूँ, कंडेम करता हूँ, क्योंकि जो पुलिस के लोग हैं वो हमेशा की तरह वो उनकी ड्यूटी होती है और ड्यूटी करते हैं, सिविल में भी रहते हैं। और जिस तरीके से मॉब ने उसको पकड़ के और किया है, ये बहुत बड़ा क्राइम है, ये मर्डर है और सरकार की ओर से हमारी पुलिस की तरफ से उसी तरीके इसका नोटिस ही लिया जाएगा, सख्त कार्रवाई होगी। तो आ तरफ मध्यप्रदेशના એક ભાજપના નેતા ગજરાજ જાટવેએ એલાન કર્યું કે જે વ્યક્તિ અલગાવવાદી મિરવાઇઝ ઉમર ફારૂકની જીપ કાપીને લાવશે તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। હાલ તો જુમ્માની નમાઝ બાદ અલગાવવાદીઓના વિરોધ પ્રદર્શનના એલાનને ધ્યાનમાં રાખતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ કરવા માટે પ્રતિબંધ લગાવાયો છે। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। તો દર્શક મિત્રો, તમે જોયું આ સમગ્ર વિડીયો અને દરેક ભારતીયને એ ચિંતા જરૂર થાય છે કે ગદ્દારોની દવા શું છે। ગદ્દારોની હિંમત જુઓ કે અયુબ નામના ડીએસપી કે જે મસ્જિદ પર સિક્યુરિટી તરીકે તૈનાત હતા, જે ચેક કરી રહ્યા હતા, તપાસ કરી રહ્યા હતા, એ તમામની સુરક્ષા કરી રહ્યા હતા, એ જ ગદ્દારોએ એને પીટી પીટીને મારીને હત્યા કરી નાખી। આવા ગદ્દારો આપણા જ દેશમાં છે। આ ગદ્દારો પર આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે। હરિ દેસાઈ છે, રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે, અને કર્નલ ગૌતમ છે, રક્ષા વિશેષજ્ઞ। પહેલા હું દેસાઈ સાહેબ આપને પૂછવા માંગીશ કે જે રીતે જે મીરવાઇઝ ઉમરનું નામ આવી રહ્યું છે કે એમના જે ટેકેદારો હતા એમણે એ ગદ્દારોએ હત્યા કરી નાખી બેરહમીપૂર્વક। એટલે આમાં કોણ કોના ટેકેદાર છે, ક્યાં શું કરી રહ્યા છે એ બહુ મુશ્કેલ છે। જમ્મુ કાશ્મીરનું રાજકારણ એ પ્રકારનું છે કે ત્યાં એક અબ્દુલ્લા ફેમિલી છે, શેખ અબ્દુલ્લાનું, એક મિરવાઇઝ ફેમિલી છે અને એક મુફ્તી ફેમિલી છે। એટલે સત્તાની સાઠમારી આ ત્રણ પરિવારોની વચ્ચે જે રીતે ચાલે છે એને કારણે એમના ટેકેદારો સત્તામાં કોણ છે અને એના ટેકેદારો આ પ્રકારના જે રાષ્ટ્ર વિરોધી કામો છે એ કરે છે। મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીએ ધારો કે મુફ્તીની સાથે જોડાણ કર્યું, એની સામે લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હાનો ભયંકર વિરોધ હતો પહેલાથી। એમણે તો પ્રાઇમ મિનિસ્ટર, એ વખતના પ્રાઇમ મિનિસ્ટરને પણ લખ્યું હતું કે આમના ટેરરિસ્ટો સાથેના સંબંધો છે, એટલે એમની સાથે જોડાણ એમને ક્યારે મુખ્યમંત્રી બનાવી ન શકાય મુફ્તીને। જે મુફ્તી તો આ દેશના ગૃહમંત્રી પણ રહ્યા। હવે એ જ પરિવાર એને તમે જમ્મુ કાશ્મીર સોંપી દો છો, સત્તાની આ જે વિવશતા છે એને કારણે। એટલે કર્નલ સાહેબ એના વિશે લશ્કરી બાબતોની વધારે સારી રીતે વાત કરી શકે, પણ રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણી પોલિટિકલ એટલે જે રાજકીય ઈચ્છાશક્તિ જે છે એ આપણને એમ હતું કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં કેન્દ્રમાં હોય અને રાજ્યમાં પણ હોય ત્યારે એક્શન લેવાશે, પણ એક્શનને બદલે આ તો છે ને લાશો જ ઢળી રહી છે। બિલકુલ, શહીદો જ આવી રહ્યા છે, એમની લાશો આવી રહી છે અને ઇટ ઇઝ અ મેટર ઓફ શેમ ફોર ઓલ ઓફ અસ। બિલકુલ બિલકુલ, અને દરેકના આજે ભારતીયનો ખૂન છે એ એટલા માટે ગરમ થઈ જાય છે, ઉકળી ઉઠે છે કે ક્યાં સુધી આવા ગદ્દારોને આપણે સહન કરતા રહીશું, ક્યાં સુધી આપણા જવાનો મરતા રહેશે, ક્યાં સુધી આવા લોકોને આપણે પાડતા રહીશું। સવાલ એ છે, કર્નલ ગૌતમ આપણી સાથે છે। ગૌતમ સાહેબ, જે રીતે વાત થઈ રહી છે, આવા ગદ્દારો કે જે આપણા દેશમાં રહીને આપણા જવાનોને હત્યા કરે, આપણા દેશ વિરોધી બોલે અને છતાંય આપણે એને ફેસિલિટી પૂરી પાડીએ। ऐसा है कि जो चाहे वो कहीं का भी गद्दार हो, जो अगर देश में रहना चाहता है, जो रहे, जिसको नहीं रहना चाहता है उसको जाने की इजाजत देनी चाहिए। उनको रहने का कोई हक नहीं है। जब देश में रहना नहीं चाहते हैं, देश उनके लिए नायक नहीं है और देश के वफादार नहीं है, तो वह देश के गद्दार है। गद्दारों को रहने का कोई हक देश में नहीं होना चाहिए।
क्योंकि हम देख रहे हैं कि दिन पे दिन हमारे असैनिक और सैनिक भाई इनका शिकार बनते जा रहे हैं, चाहे वो आतंकवाद अंदर से है और चाहे सपोर्टेड है। हमारे यहाँ के लोग सपोर्ट कर रहे हैं, हमारे देश के लोग सपोर्ट कर रहे हैं, या वो पाकिस्तान सपोर्ट कर रहा है, लेकिन नुकसान भारत का ही हो रहा है उसमें। लेकिन क्यों ये एक्शन क्यों नहीं लिया जा सकता है, और या तो ले क्यों नहीं रहे हैं हम? जब तक सभी राजनीतिक दल और सभी जो गुरु हैं, धर्म गुरु हैं, जब तक इनकी एक मंशा नहीं होगी, जब तक कोई भी सरकार, किसी सरकार जाए, कुछ भी एक्शन नहीं ले सकती है। દેસા સાહેબ, આ બહુ મોટી વાત છે કે જ્યાં સુધી આપણે એક્શન નહીં લઈએ ત્યાં સુધી આ લોકો બમણા જોરથી એક વખત પેલાને છોડી દો એટલે બમણા જોરથી પડવાનો છે। અને આવા ગદ્દારોની મેં કહ્યું એમ કે ધર્મ હોતો નથી કે નથી કોઈ એનામાં દયા હોતી, બરાબર? દયા હોય તો આવી રીતે આ લોકો કરે જ નહીં। શું કહેશો? એટલે મુશ્કેલી આ જ વાતની છે કે ધર્મ કે દયા એ તો અહીંયા એને તો સ્થાન જ નથી। જમ્મુ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે, કારણ કે મહારાજા હરિસિંહે ભારત સાથે વિલય કરવાનો નિર્ણય કરેલો હતો અને એને લોર્ડ માઉન્ટબેટને સર્ટિફાય કરેલું છે, અને છતાં ભારતનો અડધો ભાગ એટલે જમ્મુ કાશ્મીરનો અડધો ભાગ એ પાકિસ્તાન આજે પણ કબચાવીને બેઠું છે। અને મુશ્કેલી એ છે કે ઇન્ટરનેશનલ રિલેશન્સની અંદર જ્યારે મામલો યુએનમાં હોય, જ્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોનો મામલો હોય, ત્યારે જેને આપણે એ બાબતમાં અમુક પગલા સમજી વિચારીને ભરવા જોઈએ। પણ મુશ્કેલી એ થાય છે કે જમ્મુ કાશ્મીરની અંદર, જમ્મુ તો મોટે ભાગે ભારતની સાથે છે, કારણ કે એટલે જમ્મુ માત્ર હિન્દુઓનું છે એવું નથી, જમ્મુની અંદર પણ ઘણા બધા જિલ્લા છે કે જે મુસ્લિમ બહુલ જિલ્લાઓ છે। પણ જે કોઈ હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય કે બૌદ્ધ હોય, આ ભારતની સાથે એમને રહેવાનું છે। અને જેમણે જવું હોય, કર્નલ સાહેબે જેમ કહ્યું એમ, જેમણે જવું હોય દે આર વેલકમ ટુ ગો। મુશ્કેલી આ છે કે આપણી સરકારો, મને તો ભારતીય જનતા પાર્ટી પાસેથી બહુ મોટી આશા હતી કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં રાજ્યમાં પણ હોય, ત્યારે તો કમસે કમ શહીદોની લાશો આપણે ત્યાં નહીં આવે એવી તો અપેક્ષા આપણે કરતા હતા। મુશ્કેલી એ છે કે આપણે દિલ્હી પણ જીદે ચડ્યું છે। આ લોકોની સાથે આ આપણા જ દેશવાસીઓ છે। આપણે દરેક વખતે એમ કહીએ કે પાકિસ્તાન આ બધું કરે છે, પાકિસ્તાન આ કરે, પાકિસ્તાન તો કરવાનું છે, ચીન પણ કરશે જ, પાકિસ્તાન અને ચીનનું એક જોડાણ પણ છે। પણ આપણે આપણી સુરક્ષા કઈ રીતે કરવાના છે? પહેલા તો આપણી પ્રજાની સાથે આપણે તેને વાર્તા કરીશું કે નહીં? આપણે એની સાથે વાતચીત કરીશું કે નહીં? મને લાગે છે કે અટલ બિહારી વાજપેયીએ જે ફોર્મ્યુલા આપી હતી એ પ્રમાણે નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન છે ત્યારે આપણને ગર્વ છે, અને એ ત્રિરંગો શ્રીનગરમાં ફરકાવવા માટે મુરલી મનોહર જોશીજીની સાથે એકાત્મતા યાત્રામાં એ ગયા હતા, એટલે એમની તો સવિશેષ જવાબદારી છે। અને હિન્દુ, મુસ્લિમ કે બૌદ્ધના ભેદ વિના આપણી પ્રજા છે, આપણી પ્રજાની સાથેનો આપણે સંવાદ, ડાયલોગ એ શરૂ કરવો જ પડશે, એ બહુ જ અનિવાર્ય છે। આમાં પક્ષાપક્ષીને સ્થાન નથી। જ્યાં વિદેશ નીતિનો વાત છે અને જ્યાં લશ્કરી બાબતોની વાત છે, ત્યાં મને લાગે છે આખો દેશ એ નરેન્દ્રભાઈની સાથે છે। બિલકુલ, આ બહુ જ અગત્યની વાત છે કે આપણે જે આશા અપેક્ષા, તમે નહીં પરંતુ દેસા સાહેબ તમારા જેવા કરોડો લોકોની એક આશા હતી, એ આશા ઉપર ધીરે ધીરે પાણી ફરી રહ્યું એવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે એક્શન લેવાનો સમય છે, આમાં હવે બહુ મોડું થઈ રહ્યું છે। 3 વર્ષ સરકારને થયા છે, કોઈ 6 મહિનાની વાત નથી કરતા, અને એ પણ વાતની કહેવાની જરૂર નથી કે કોઈએ 60 વર્ષમાં ન કર્યું તો અમે 3 વર્ષમાં શું કામ કરશું। આ કામ કોઈ 60 વર્ષ માટેનો નથી, એટલે 60 વર્ષ વાળા એ ન કર્યું એટલે તમારે ન કરવું એ પણ ગુનો છે। વન ટાઈપ ઓફ એક ક્રાઇમ છે કે તમે જે ગદ્દારો આપણા દેશમાં જેને શું કામ ફેસિલિટી આપો છો? સવાલ એ છે કર્નલ ગૌતમ સાહેબ કે આ લોકો, આપણી જ સરકારો અમને મીરવાઈઝ જેવાને ફેસિલિટીઓ આપે છે, આપણી સરકારોને સિક્યુરિટી આપે છે, આપણી સરકારે પૈસા આપીને અમને પાલે પોષે છે। ત્યારે સવાલ એ થાય છે કે સરકારની ઈચ્છા શક્તિ નથી કે પછી જમ્મુ કાશ્મીરમાં એવી સ્થિતિ કરવાની પરિસ્થિતિ નથી? ऐसा है कि जो हम उनको सपोर्ट दे रहे हैं, चाहे मॉरल सपोर्ट दे रहे हैं या सिक्योरिटी एडवाइस दे रहे हैं, वो जो आदमी आतंकवादी सपोर्टर हैं या देशद्रोही हैं, वो देशद्रोही हैं। बिल्कुल जो देश के खिलाफ जो भी बोल रहा है, जो देश के खिलाफ रहा देशद्रोही है। और देशद्रोही की क्या सजा होती है, उसको सजा देने के बजाय
आप उसको सुरक्षा दे रहे हैं, ये मेरे को समझ में आने वाली बात नहीं है। मेरा तो यही कहना है, चाहे वो हिंदू, मुस्लिम, सिख, ईसाई, जो भी देशद्रोही है उसको देश में रहने नहीं देना चाहिए। हाँ बिल्कुल, अधिकार नहीं है देश में रहने का, और उसको अगर नहीं है तो उसको दूसरे जेल में सभी जितनी राजनीतिक पार्टियां हैं, चाहे वो रीजनल हो, चाहे वो सेंटर की हो, चाहे वो कांग्रेस है, कांग्रेस ने नहीं किया, जनता दल ने नहीं किया, ये तो एक दूसरे पे टालने वाली बात है। लेकिन ये भी देखना है कि वही कांग्रेस उनको सपोर्ट कर रही है। जब उनके झंडे फहराए जाते हैं, जब उसके मुर्दाबाद के नारे लगाए जाते हैं, तो कांग्रेस अगर बीजेपी कुछ करती है तो उसके खिलाफ जाती है। क्यों? क्या ये कांग्रेस की या अपोजिशन की, कोई भी अपोजिशन पार्टी है, क्या उसका अधिकार नहीं है देश के प्रति कुछ? बिल्कुल अधिकार है, અને જે પાર્ટી પણ ઈચ્છતી હોય તો એ પણ પોતે પણ જઈ શકે છે પાકિસ્તાન, આપણે કોઈ વાંધો નથી, આપણો દેશ છે એ પહેલા છે, અને એટલા માટે જ દર્શક મિત્રો આ બાબતે આપણે જમ્મુ કાશ્મીરના પણ એક વરિષ્ઠ પત્રકાર સાથે પણ વાત કરીશું, પરંતુ નાનકડા વિરામ બાદ। વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। જે રીતે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, ગદ્દારોની હિંમત જુઓ દેશો સાહેબ, જે રીતે આ ગદ્દારો એટલી બધી હિંમત છે આપણા દેશમાં રહીને, તો શું પાકિસ્તાન એમને પૂરતું સપોર્ટ આપતું હશે કે પછી કોઈ બીજું કારણ હશે, આપણા સ્થાનિક નેતાઓ એમને સપોર્ટ આપતા હશે, શું બનતું હશે? नहीं, मुश्केली ये है कि पाकिस्तान तो આપણો આમ તો દુશ્મન દેશ આપણે ગણીએ છીએ, પડોશનો દેશ છે, અને આપણે ત્યાં મુશ્કેલીઓ સર્જાય એના માટે પાકિસ્તાન હંમેશા તૈયાર જ હોય। એટલે આપણે પાકિસ્તાન કરાવે છે કે સીઆઈએ કરાવે છે, ઇન્દિરા ગાંધીના વખતમાં સીઆઈએ બધું કરાવતું હતું એવું આપણે કહેતા હતા, એના પછીના સમયની અંદર આઈએસઆઈ બધું કરાવે છે એવું કરે છે, તો આપણે શું જખ મારીએ છીએ? મારો પ્રશ્ન આ છે કે એ લોકો આપણે ત્યાં કરી જાય છે આટલું બધું, તો આપણી શાસન વ્યવસ્થા કેવી, આપણી સુરક્ષા વ્યવસ્થા કેવી કે આપણે જેને આપણી સુરક્ષા ન કરી શકીએ? એક બીજી વાત એ છે, જમ્મુ કાશ્મીરની બાબત એવી છે કે ત્યાંના લોકોની લાગણી જે છે એમાંનો એક ઘણો બધો, એટલે મને કોમ્યુનિટીના નામ લેવામાં પણ મને જરાય વાંધો નથી, મુસ્લિમોનો જે વર્ગ છે એની અંદર પણ ડિવાઇડેડ છે। ધારો કે શેખ અબ્દુલ્લા એ ભારત તરફી હતા, પણ એની વિરુદ્ધમાં પણ જે લોકો હતા એવા લોકો, અથવા તો અત્યારે ધારો કે પ્રો પાકિસ્તાની જે ત્યાંના ભાગલાવાદીઓ છે એ ઈચ્છે છે કે પાકિસ્તાનની સાથે પણ એ બાર્ગેન કરવું। એમને અલ્ટિમેટલી એમણે પાકિસ્તાનમાં નથી જવું, કારણ કે એમને ખબર છે કે પાકિસ્તાન છે ને એ તાનાશાહ છે, પાકિસ્તાનમાં માનવ અધિકારોનું કોઈ સન્માન નથી, જે ભારતમાં લોકશાહી છે એવી લોકશાહી ત્યાં છે નહીં, પણ એમને જેને સ્વતંત્ર જમ્મુ કાશ્મીર જોઈએ છે। એટલે આ લોકો ત્યાંના જે ટેરરિસ્ટો આવે છે, જે એક્સપોર્ટ થાય છે, પ્રોક્સી વોર જે ચાલે છે, એની અંદર એ સપોર્ટ ત્યાંના સ્થાનિક લોકો આપે છે, અને રાજકારણીઓને વોટ જોઈએ છે। એટલે જ ધારો કે મિરવાઈઝની વાત કરીએ કે આ બધા તો જાણે દેખાતા આપણને ભાગલાવાદી નેતાઓ છે, પણ બીજા ઘણા બધા એવા છે, જેમ કે ધારો કે આપણું અક્ષરધામનું જે કાવતરું હતું એ મુફ્તીના એક મિનિસ્ટરના ઘરમાં રચાયું હતું। અક્ષરધામ ઉપર હુમલો કરવાનું કાવતરું એ મુફ્તી મોહમ્મદ સઈદ જે મુખ્યમંત્રી હતા એમના ઘરમાં, એટલે એના જરગર કરીને એક મિનિસ્ટર હતો એના ઘરમાં રચાયું હતું। એટલે આવું જો પ્રધાનોનું પણ સંરક્ષણ મળતું હોય, અત્યારે પણ મુખ્યમંત્રી ખુલીને આ જે ત્રાસવાદીઓ છે, ગદ્દારો છે, એની સામે બોલવાની એની હિંમત નથી। બિલકુલ, એટલે તમે જે બહુ અગત્યની વાત કરી, એક તો 70 વર્ષ થઈ ગયા, 70 વર્ષ આઝાદીને થયા, ભારત પાકિસ્તાન સેમ એક દિવસે થયા છે, આગલા દિવસને પાછળ દિવસે, ભારતની હાલત જુઓ જ ગણાય, એટલે ભારતની હાલત જુઓ ને પાકિસ્તાનની જુઓ, પાકિસ્તાનમાં કોઈ વેપાર નથી સાહેબ, પાકિસ્તાનમાં આતંકવાદીઓ સિવાય કોઈ પેદા નથી થતું। ત્યારે સવાલ એ થાય છે, મોહમ્મદ અલી જીણાએ જયારે પાકિસ્તાનનું સર્જન કર્યું ત્યારબાદ એમને અફસોસ થયો હતો, એમણે પાછા આવવું હતું, બિલકુલ, અને એમને અફસોસ થયો હતો કે પાકિસ્તાનનું સર્જન એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે। ત્રીજી વસ્તુ કે આ જમ્મુ કાશ્મીરમાં જે લોકો ગદ્દારો છે અને જે ઈચ્છે છે કે પાકિસ્તાન તરફે અથવા તો પોતે સ્વતંત્ર પાકિસ્તાનના સપોર્ટેડમાં, એ લોકો એટલી મોટી ભૂલ કરી રહ્યા છે કે ભારત જેવા સૌથી શ્રેષ્ઠ લોકશાહીના દેશમાં એ લોકો વસી રહ્યા છે। કર્નલ ગૌતમ સાહેબ, જે રીતે વાત થઈ રહી છે એક સમગ્ર ટેરેટરીની, જમ્મુ કાશ્મીરની, ત્યારે
આવા લોકો કેમ પાકિસ્તાન સપોર્ટેડના કારણ કે આપણી જનતા પણ પથ્થરમારામાં જોડાઈ રહી છે, આપણી જનતા ધીરે ધીરે પાકિસ્તાન તરફી બની રહી છે, તો એ લોકો કેમ સમજતા નથી કે આવા ભારત જેવા દેશને લોકશાહીમાં, કારણ કે પાકિસ્તાનમાં તો ગમે ત્યારે લશ્કરી શાસન પણ આવી જાય છે, તાનાશાહી છે, અને ત્યાં તો મુસ્લિમની હત્યા કરે છે, ત્યારે એનું શું કારણ હશે? इसका कारण ये है कि इनको जो मदद मिल रही है इसके पीछे ये तो सभी जानते हैं कि पाकिस्तान का हाथ है, उसको चाहे वो मॉरली भी है, फाइनेंशियली भी है, पाकिस्तान सपोर्ट कर रहा है। और पाकिस्तान क्योंकि इसका कारण क्लियर कट सभी जानते हैं, क्योंकि बांग्लादेश, पाकिस्तान वही चाहता है जो बांग्लादेश, वो भी भारत को विभाजन, जम्मू कश्मीर को अलग करा के वो भी भारत को विभाजन चाहता है। और जितने भी इसके जो अलगाववादी हैं ये सबके सब इसकी फाइनेंस किए हुए हैं, डायरेक्टली और इनडायरेक्टली। तो क्या किया जा सकता है? मतलब कि इसका एक ही समाधान है, फिर दोबारा वही बात आ रही है कि जो आदमी इंडिया में, भारत में, जम्मू कश्मीर भारत का अभिन्न अंग है और रहेगा। जो आदमी जम्मू कश्मीर में भारत के साथ में नहीं रहना चाहते हैं उनको देश में से बाहर जाने के लिए आजादी देनी चाहिए और भेजी देना चाहिए। બિલકુલ દેશો જે રીતે વાત થઈ રહી છે, આપણી સરકારની એવી તો શું મજબૂરી છે કે આ મીરવાઇઝ જેવાને આપણે પાલી પોસીએ છીએ, એમની વાઇફ અથવા તો એમના જે પરિવારજનો છે, એમના જેટલા અલગાવવાદી નેતાઓ છે, એમના પરિવારજનો હંમેશા પાકિસ્તાન તરફી હોય છે। પાકિસ્તાનની ટીવીની ચેનલોમાં ડિબેટો મેં જોઈ છે, મને લાગે છે કે એટલી હદે એ લોકો પાકિસ્તાન તરફી છે, એમને શું કામ આપણે આશ્રય એમાંથી કાઢી કેમ નથી મૂકતા? ગૌતમ સાહેબે કીધું કે એને પાકિસ્તાન કેમ મોકલી નથી દેવાતા? એટલે એમના માટેની જે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ એવી છે કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલી વાત તો એ છે કે અત્યારના જે શાસકો છે, ભારતીય જનતા પાર્ટી તો એક રાષ્ટ્રવાદી પાર્ટી છે, અને ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રના હિતમાં વાત કરનાર, ખુલ્લેઆમ વાત કરનાર અને ત્રાસવાદીઓની વિરુદ્ધમાં એ વાત કરનારી પાર્ટી છે। પણ મેં કહ્યું એમ કે મુફ્તી મોહમ્મદ સઈદના જે દીકરી છે શાહજાદી મહેબૂબા જે છે ત્યાંના મુખ્યમંત્રી છે, એ બોલવાની બાબતમાં એટલા સંયમી છે કે એમને ખબર છે કે આ એની વોટ બેંક છે, મુશ્કેલી આ છે। બાકી તમે તેને તમારા આપણા દેશના સુરક્ષાના જે કાયદાઓ છે, કાયદાઓની અંદર જેલમાં નાખી શકીએ, આ જેલમાં નાખીને આ ગદ્દારોની છે એ વોટ બેંક છે, એટલે એમના જે આઈડી કાર્ડ છે, ચૂંટણી કાર્ડ, એ રદ ન કરી શકાય? નહીં, કરી શકાય ને, કેમ ન કરી શકાય? એમને કમસે કમ તમે જેલમાં, જો શેખ અબ્દુલ્લા અને નહેરુ 1953માં દાયકા કરતા પણ વધારે સમય માટે જેલમાં નાખી શકતા હોય, સત્તામાંથી ઊંચકીને નાખી શકતા હોય, તો નરેન્દ્રભાઈએ તો હિંમત કરવી જોઈએ, એ બતાવવું જોઈએ। બિલકુલ સમયનો અભાવ છે એટલે કર્નલ ગૌતમ સાહેબ અને હરી દેસાઈ સાહેબ ખૂબ ખૂબ આભાર મહામંત્રમાં જોડાવા બદલ। દર્શક મિત્રો, સવાલ એ છે કે સરકારે એવો એક કદમ ઉઠાવવો પડશે કે ચૂંટણી કાર્ડ છે, આવા દેશદ્રોહીઓના ચૂંટણી કાર્ડ રદ કરી દેવા જોઈએ। ભલે લોકશાહીનું ક્યાંક પણ થાય, પણ દેશનો જવાન બચાવવા માટે આ ખૂબ જ અગત્યનો છે। ત્યારે એક પંક્તિ મને કહેવાનું મન થાય છે, કહેની હે એક બાત હમે अपने पहरेदारों से, कहनी है एक बात हमें अपने पहरेदारों से, संभल के रहना अपने ही घर में छुपे हुए गद्दारों से। આજે બસ આટલું જ, ફરીથી મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ। મને રજા આપો, નમસ્કાર।